બદનામ કરવા માટે તેને ઓડિયો ક્લિપો વાયરલ કરવામાં આવી રહી છે. એ ઓડિયો ક્લિપનો મારે અત્યારે જવાબ નથી આપો એટલા માટે એ ફેક છે અને એ મને અત્યારે જે ડાયવર્ટ કરવા માંગે છે બીજા રસ્તે. અત્યારે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, એનો જવાબ કાલે ચોક્કસપણે આપીશ. અત્યારે આપવાનો થતો નથી એટલા માટે, બરાબર છે. અને જે ક્લિપ છે ને એનાથી 5% મતદાન વધશે એ પણ આપ જોઈ લેજો. ખાસ કરીને આ ઓડિયો ક્લિપ જે વાયરલ કરી છે, શું લાગે છે તમારા હિત શત્રુઓ છે, કોણ છે, શા માટે કરવામાં આવી? મારા હિત શત્રુ તો નહીં, ક્ષત્રિય સમાજના હિત શત્રુ એ જ કરે ને, જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, 90-95% મતદાન, બરાબર છે, જે ભાજપ વિરુદ્ધ થઈ રહ્યું છે, બરાબર છે, એમાંના જ કોઈ ષડયંત્ર કરી મને નીચો દેખાડવા માટે, સમાજના દીકરો માટે, અથવા હું આ મેદાન છોડી દઉં. પણ મેં પ્રતિજ્ઞા લીધી છે કે છેલ્લા શ્વાસ સુધી, બરાબર છે, સમાજની એકતા એમ ન તૂટે. સ્વયં પૂજ્ય રોજ છે, બરાબર છે, અને મારા કદાચ છેલ્લા શ્વાસ સુધી મેં નિર્ણય કર્યો છે. હજી તો પાર્ટ 1 ને 2 છે, જે 3 માં જોવો, ભગવાન કૃષ્ણ ભગવાન જે અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું ને,